ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહી છે અને ત્યારે હવામાન વિભાગ અને બે અલગ અલગ હવામાન આગાહીકારે રાજ્યમાં વરસાદ ક્યારે પડશે તેને લઈને આગાહી કરી છે। સૌથી પહેલા વાત હવામાન વિભાગની કરીએ તો રાજ્યમાં ચોમાસાને લઈ મહત્વના સમાચાર। હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે। 12 થી 14 જૂન રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પડી શકે છે વરસાદ। હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીએ કરી છે ચિંતાજનક આગાહી। રાજ્યમાં વરસાદનું આગમન મોડું થઈ શકે છે। મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થયા બાદ ગતિ ધીમી પડશે। 23 જૂનથી ગુજરાતમાં વરસાદનું આગમન થશે અને જૂનના અંત સુધીમાં આખા રાજ્યને આવરી લેશે ચોમાસું। અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી આગાહી। મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન થશે ચોમાસાની એન્ટ્રી, એટલે કે 15 જૂન બાદ રાજ્યમાં ફૂંકાશે ભારે પવન। 16 અને 17 તારીખે રાજ્યમાં સારા વરસાદની આગાહી છે। રાજ્યમાં ચોમાસું ધીરે ધીરે રફતાર પકડશે। 29 જૂનથી 7 જુલાઈ સુધી ચોમાસું સર્ક્યુલેટ થઈ જશે। इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा। गुजरात का जो बारिश का स्थिति हल्का से मध्यम बरसात रहेगा। फिर डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा, मतलब ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में अगले 4 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान है। 12 से लेकर 14 जून तक हल्का से मध्यम बरसात संभावना रहेगा। जैसा इसमें जो डिस्ट्रिक्ट आएगा अमरेली और भावनगर या गिर सोमनाथ, इसमें बरसात होने का संभावना रहेगा। कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है। और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है, ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा। तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं। 23 जून के आसपास में आगमन लग रही है और फिर पूरे गुजरात को कवर करते करते जून का अंत या जुलाई 1 या 2 तारीख तक भी हो सकती है। तो इस बार अभी अगर जो मैं आज की अगर परिस्थितियां देखूं तो ऐसे लगभग वैसी परिस्थिति लग रही है। यानी कि जो दक्षिण गुजरात और दक्षिणी क्षेत्र हैं उनमें शायद अभी अगर अगले हफ्ते परिस्थितियां अनुकूल रही तो एक कमजोर करंट के माध्यम में मानसून की प्रवेश हो सकती है, लेकिन उसके बाद में फिर मानसून रुकेगा ही, तो फिर उसका आगमन में और देरी होगी और आगे बढ़ते बढ़ते फिर और डिले होगा। तो इसलिए जून के अंत तक या जुलाई की शुरुआत में, यानी लगभग 30 जून से 1 या 2 जुलाई के बीच में पूरे गुजरात को कवर करने की परिस्थितियां लग रही। ચોમાસાનો વિધિવત વરસાદ લગભગ મૃગશીર નક્ષત્રમાં થઈ જવાની શક્યતા રહે છે। તારીખ 8મી જૂનથી દરિયામાં પવનનું બદલાશે। 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો સવારે વરસાદ આવવાની શક્યતા રહે છે, પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતા આદ્રા નક્ષત્રમાં તારીખ 18 થી 28માં વરસાદ આવવાની શક્યતા રહે છે અને ચોમાસુની રફતાર તે ધીરે ધીરે પકડશે અને 29મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જવાની શક્યતા રહે છે, એટલે ચોમાસું વિધિવત બેસી જવાની શક્યતા રહે છે। તો આ વખતે ગુજરાતનું ચોમાસું કેવું રહેશે તેને લઈને ખેડૂતોને પણ ચિંતા છે। તો મહારાષ્ટ્રમાં ચોમાસાએ બ્રેક લગાવી છે। મહારાષ્ટ્રમાં ચોમાસું થંભી ગયું છે અને જે વાત કરવામાં આવતી હતી અને જે પ્રકારની આગાહી સામે આવતી હતી કે ગુજરાતમાં ચોમાસાની થોડી મોડી એન્ટ્રી થઈ શકે છે, કંઈક એવા જ સમીકરણ અત્યારે રચાઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં ચોમાસાએ બ્રેક મારી છે। અરબ સાગરની શાખા 24 કલાકથી સ્થિર છે। બંગાળની ખાડીની શાખા આગળ વધી સિક્કિમમાં પણ થઈ ચોમાસાની એન્ટ્રી, પરંતુ હજુ ચોમાસું ગુજરાતથી અંદાજે 250 કિલોમીટર દૂર છે। તો જે રીતે વિધિવત તારીખ કહેવામાં આવે છે કે 15 જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે, બની શકે કે 15 થી 20ની વચ્ચે આ ચોમાસું આવે
પરંતુ તે પહેલા જોરદાર પવન પણ ફૂંકાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ચોમાસું થંભી ગયું છે, જેને લઈને થોડીક ચિંતા છે કે સમયસર પહોંચશે કે નહીં. જોવાનું રહેશે. 24 કલાકથી જો કે સ્થિર છે, પરંતુ ત્યારબાદ હવે કેવી ઝડપ પકડે છે તે જોવાનું રહેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની બેઠક. ચોમાસા પૂર્વે એએમસીના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. વરસાદી સિઝનમાં શહેરીજનોને તકલીફ ન પડે તે માટે બેઠક યોજાઈ. પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી. નિકોલ મત વિસ્તાર મુદ્દે કરી ચર્ચા. શહેરમાં પૂર્વ વિસ્તારમાં વોટર લોગિંગના સૌથી વધુ સ્થળ નિકોલ, નરોડા, ઓઢવ સહિતના વિસ્તારમાં સૌથી વધુ આ વિસ્તારો પ્રભાવિત થાય તે પ્રકારની શક્યતા. જો કે ભૂતકાળમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ રહી છે. ચોમાસામાં આ વિસ્તારમાં વધારે પાણી ભરાઈ જાય છે અને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, પરંતુ તેમાં પણ આ જ વાત સામે આવી છે કે અમુક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યા કદાચ યથાવત રહી શકે છે. મહારાષ્ટ્રમાં ગમફાર અકસ્માતમાં 5 ગુજરાતીના મોત. જલગાંવના અમલનેર પાસે થયો હતો અકસ્માત. તમામ 5 મૃતકો વ્યારાના રહેવાસી હતા. કાર, બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ભોગ બનેલાઓની ઓળખ આદિત્ય મહાજન, અનિતા મહાજન, નિર્મલા મહાજન, નંદલાલ મહાજન અને સુરેશ મહાજન તરીકે થઈ છે, જે બધા જ ગુજરાતના વ્યારાના રહેવાસી હતા અને અહેવાલ મુજબ તેઓ અમલનેરમાં એક સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ગાંધીનગરમાં વિદ્યા સહાયકોનું પ્રદર્શન. વિદ્યા સહાયકો પહોંચ્યા ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર. ભરતી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં વિલંબથી ઉમેદવારોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. પારદર્શક અને સમયસર ભરતી માટે રજૂઆત કરવામાં આવી છે. આરટીઆઈ મુજબ 17,000થી પણ વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થઈ રહી છે. શાળાઓમાં પૂરતો સ્ટાફ આપવા માટે સરકાર સમક્ષ માંગ કરાઈ છે. યુવાનોના ભવિષ્ય માટે સરકાર ઝડપથી નિર્ણય લે તેવી આશા છે. આજે 2 મહિના થવા આવ્યા પણ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની પારદર્શિતા આપવામાં આવી નથી. એના કારણે અમે અત્યારે આવેદન જ આપવાના છીએ કે પારદર્શિતા આપવામાં આવે અને જે ભરતી પ્રક્રિયા છે એને વેગ આપવામાં આવે. કારણ કે નવું સત્ર ચાલુ થાય, ઘણા બધા વર્ગખંડો શિક્ષક વિહોણા છે આજે, બરાબર. તો એની જવાબદારી કોણ? તો એના સામે ગવર્મેન્ટ આજે જો જ્ઞાન સહાયકની ભરતી કરે છે એ કોન્ટ્રાક્ટ બેઝ જ છે, તો એ પ્રોપર સોલ્યુશન નથી. એ કોઈ એક વિકલ્પ છે પણ પ્રોપર સોલ્યુશન છે નહીં. શાંતિ પ્રદર્શન છે કે જલ્દીમાં જલ્દી અમારું પીએમએલ અને અમારી જે ભરતીની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે અને વિદ્યાર્થીઓ અને જે ઉમેદવારો છે એમની માનસિક સ્થિતિને સમજીને જલ્દીમાં જલ્દી આ પ્રક્રિયા પૂરી કરવામાં આવે. અને જે આ કોન્ટ્રાક્ટ પ્રથા છે જ્ઞાન સહાયકની, તો તમે જ વિચારો, માસ્તર એટલે માના સ્તર જેવું. તો તમે વિચારો કે સાવકીમાં કોઈ દિવસ પોતાના બાળક જેટલું પ્યાર આપી શકે કે એનું ઘડતર કરી શકે? તો માસ્તર તો કાયમી જ હોવો જોઈએ સાહેબ. એમાં પછી કોન્ટ્રાક્ટ પ્રથા ન ચાલે. સુરતના નરસિંહનગરના ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં મોટો ખુલાસો. ભૂતિયા ડિમોલિશન વચ્ચે એસએમસીની બિલ્ડરને નોટિસ. ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં બિલ્ડરની એન્ટ્રી. વિવાદો વચ્ચે એસએમસીએ બિલ્ડરને પણ નોટિસ પાઠવી છે. નોટિસ પાઠવી એસએમસીનું કાર્યવાહી કરવાનું દેખાડો છે. બિલ્ડિંગ બાંધકામની મંજૂરી ન હોવાનો એસએમસીનો દાવો છે અને મંજૂરી ન હોવા છતાં બેઝમેન્ટ સુધી બાંધકામનો ઉલ્લેખ છે અને એસએમસીની નોટિસમાં બેઝમેન્ટ સુધી બાંધકામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતમાં થયેલા ડિમોલિશન અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન છે. તેમણે કહ્યું છે કે આ ડિમોલિશન કોણે કરાવ્યું તેનો કોઈ જવાબ નથી. જો આગામી 3 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરાય તો પ્રદેશ કોંગ્રેસ સુરત જઈને સ્થાનિક રહીશો સાથે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે,
સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. તો સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાંદલોડિયાના મહાદેવનગરમાં ડિમોલિશનની કામગીરી યથાવત છે. 12 મીટર ટીપી રોડના અમલ સાથે ડિમોલિશન 80 કાચા પાકા મકાનોને અસર. સ્થાનિકોએ ડિમોલિશનનો વિરોધ નોંધાવ્યો. ટીપી રોડના અમલ કરવાથી ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યાનો એએમસીનો દાવો છે. તો અગાઉ મકાન માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી. સ્થાનિકોની મકાન સામે મકાન અથવા તો વળતરની માંગ છે. આ તરફ મહિલાઓ પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચી છે અને તંત્રની કામગીરી સામે સૂત્રોચ્ચાર તેઓએ પોકાર્યા છે. ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી મહાદેવ સોસાયટીમાં અત્યારે ડિમોલેશનની કામગીરી છે શરૂ કરી દેવામાં આવ્યું છે. કારણ એ છે કે 12 મીટરનો રોડ છે તે ટીપી મંજૂર થયેલી છે, તેમાં ટીપી ખુલ્લી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેઓએ કહ્યું છે કે આ તમામ રહેવાસીઓને છે નોટિસ આપી દેવામાં આવી હતી. આ જે 12 મીટર રોડ પહોળો કરવાનો છે તે જગ્યા ઉપર અત્યારે 80 જેટલા મકાનો આવેલા છે અને એ મકાનોના માલિકોને નોટિસ આપીને ઘર ખાલી કરી દેવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી હતી. પરંતુ અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પીરિયડ પૂર્ણ થતાની સાથે જ ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે મકાન છે તે તોડી પાડવામાં આવ્યા છે. તમામ મકાનો ઉપર અત્યારે બુલડોઝર છે તે ફરી રહ્યું છે. ખાસ કરીને મહાદેવનગર સોસાયટીથી ચાંદલોડિયા બ્રિજ છે ત્યાં સુધી આ રોડને છે તે ખુલ્લો કરવામાં આવશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બનાસકાંઠાના ડીસા એપીએમસીમાં સત્તા પરિવર્તન. ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન તરીકે અર્જણભાઈ પટેલ, ગોવાભાઈ રબારીના 2.5 વર્ષના શાસનનો અંત. ડીસા માર્કેટ યાર્ડમાં માવજી દેસાઈનો દબદબો યથાવત છે. ભાજપે ગોવાભાઈને સાઇડલાઇન કર્યા તેવી ચર્ચા છે. તો ઉલ્લેખનીય છે કે માર્કેટ યાર્ડની જૂની ઉચાપતો અને ભારતમાલા પ્રોજેક્ટના જમીન વિવાદના કારણે પક્ષની છબી બચાવવા ભાજપે ગોવાભાઈને સાઇડલાઇન કર્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ ગોવાભાઈના ભાજપમાં જોડાવાથી પક્ષને કોઈ ફાયદો થયો ન હોવાની પણ ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ અને તેમના સમર્થકો ગોવાભાઈને રિપીટ કરવા માટે લોબિંગ કરી રહ્યા છે, પરંતુ ડિરેક્ટરો ક્યાંક ગોવાભાઈની કામગીરીથી પણ નારાજ છે તેવી ચર્ચા છે. શું કોળી સમાજમાં શરૂ થઈ છે નેતૃત્વની લડાઈ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે અખિલ ભારતીય કોળી સમાજમાં નેતૃત્વના વિવાદે હવે ખુલ્લું સ્વરૂપ ધારણ કર્યું છે. વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયા વચ્ચે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા દિલ્હીમાં માત્ર 7 દિવસના અંતરે 2 અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત થઈ છે અને એક જ સંગઠનના નામે 2 અધિવેશન થવાના કારણે દેશભરના કોળી સમાજમાં મૂંઝવણ અને અસંતોષનો માહોલ સર્જાયો છે. તો સમાજના આગેવાનો માને છે કે આ વિવાદ સંગઠનની એકતા અને સમાજના હિતોને અસર કરી શકે છે, જ્યારે કે બંને અધિવેશનમાં મળવાનો જે પ્રતિસાદ છે ભવિષ્યના નેતૃત્વ અને સંગઠનની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો મહત્વનું છે કે બંને પક્ષો વચ્ચે સમાધાન માટે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રયાસો થયા. 1 મહિના અગાઉ બંને નેતાઓ વચ્ચે સમાધાનલક્ષી બેઠક પણ યોજાઈ હતી, પરંતુ કોઈ પણ નિષ્કર્ષ ન નીકળતા અંતે કુંવરજી બાવળિયાએ અલગ અધિવેશન યોજવાનો નિર્ણય લીધો તેવું મનાઈ રહ્યું છે. जून को दिल्ली में अखिल भारतीय कोली समाज का राष्ट्रीय अधिवेशन होने जा रहा है. महाराष्ट्र के सभी कोली समाज के बंधुओं को मेरी विनती है कि आप 14 जून को ये राष्ट्रीय अधिवेशन में आने के लिए मैं आप सबको आमंत्रित करता हूँ. સમાજ તો હું એમ માનું છું ત્યાં સુધી અને વિચારવું પડે કે ખરેખર એકયમાં ન જવાય અને મારા દ્વારા સંગઠનના તમામ ગુજરાતના હોદ્દેદારો હોય કે સામાજિક હોય કે જે પણ કાર્યમાં સમાજનું હિત વિચારતા હોય એને 2માંથી એકય અધિવેશનમાં ન જવાય, કેમ કે અધિવેશનમાં જઈ અને કોળી સમાજનો ભાગલા જે પાડતા હોય એને કોઈ દે સહયોગ ન કરાય, એને પાપ કહેવાય સમાજનું. રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ લોકશાહી પ્રક્રિયામાં માને છે. કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી ઉમેદવાર ઉતાર્યા નથી. અમે જોડતોડની રાજનીતિ કરતા નથી.
મહત્વનું છે કે રાજ્યસભાના ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ બીજેપી પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે સાચા અર્થમાં કોંગ્રેસ મુક્ત ગુજરાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેને લઈને કોંગ્રેસ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી. ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે એટલા માટે ઉમેદવારી નથી કરી. કોંગ્રેસ પક્ષ હંમેશા લોકતંત્રમાં અને નીતિગત રીતે નિર્ણયમાં માને છે. ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ આગળ સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસે ઉમેદવારી નથી કરી. સાથે સાથે અમે તડજોડની રાજનીતિમાં પણ માનતા નથી. જૂનાગઢના આખા ગામના સરપંચ હનીફા દલને હોદ્દા પરથી દૂર કરાયા છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને ગેરલાયક ઠેરવતો સત્તાવાર હુકમ જાહેર કરાયો છે. સરપંચે પોતાના પુત્ર અને ભત્રીજાના નામે લાખો રૂપિયાના વાઉચર બિલ બનાવ્યા હોવાનો દાવો છે. પુત્ર રફીકના નામે 8.18 લાખ અને ભત્રીજાના નામે 6.56 લાખ ચૂકવ્યાની પુષ્ટિ થઈ છે. પંચાયતના અનેક કામોના બિલ પરિવારના સભ્યોના નામે જ બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો સરપંચ સામે છેલ્લા ઘણા સમયથી વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. વાવ થરાદના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. જે ઘટનાને ગંભીર બેદરકારી, દેખરેખના અભાવ તરીકે જોતા જિલ્લા પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી. એસપી ચિંતન તેરૈયાએ કડક વલણ દાખવતા માવસરી પીઆઈની બદલી કરી છે અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઉપરાંત એક પીઆઈ, એક કોન્સ્ટેબલ, 3 જીઆરડી જવાનો સામે પણ વહીવટી પગલાં લેવાયા છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં ભાડું ન ચૂકવી શકતા મકાન માલિકનો યુવક પર જીવલેણ હુમલો. ગંભીર ઇજાગ્રસ્ત થતા ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું છે. ખટોદરાના ખોડિયારનગર વિસ્તારની આ ઘટના છે. નોકરી ન હોવાથી 1 મહિનાનો સમય માંગતા મકાન માલિક ઉશ્કેરાઈ ગયો. મકાન માલિકે પરિવારના સભ્યોને પણ ઢોર માર માર્યો. કમાઉ સભ્યના મોતથી પરિવાર પર આપ ફાટ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં થયેલ ભૂતિયા ડિમોલિશન મામલે કતારગામ એમએલએનો ખુલાસો. એસએમસીના અધિકારીઓ દ્વારા ડિમોલિશન કરાયું છે, મોરડિયાનું કહેવું છે. તો સુરતમાં નસીરનગરમાં 100 થી પણ વધુ મકાન ડિમોલિશન મામલો છે અને કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર હતા. તો મોરડિયાનું આ કહેવું છે કે જો કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર હાજર હતા તેનો મતલબ એ છે કે ડિમોલિશન તેમના દ્વારા જ કરાયું હોય. અધિકારીઓના નામ અંગે પણ કર્યો છે ખુલાસો. તો ડ્રેસમાં લોકો આવ્યા અને લોકોના ઘર ધ્વસ્ત કરી નાખ્યા તેવું મોરડિયાનું કહેવું છે. તો ડિમોલિશન મામલે છેલ્લા ઘણા દિવસથી સવાલો ઊભા થઈ રહ્યા છે અને વિનુ મોરડિયાનું આ અંગે શું કહેવું છે, નિવેદન શું છે તે સાંભળો. એ પ્રાથમિક દ્રષ્ટિએ મને જે કોર્પોરેશનના અધિકારીઓ દેખાઈ રહ્યા છે તો મને સીધું એવું લાગે છે કે એ લોકો અંદર હોઈ શકે. કારણ કે સ્થળ ઉપર આખા ડિમોલિશનના સમય દરમિયાન એ જ લોકો હાજર હતા. અમુક અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. હાથ ઊંચા કરી અને બતાવતા, માર્ગદર્શન કરી રહેતા એવું સ્પષ્ટ આમાં ચિત્ર દેખાઈ આવે છે. છતાં પણ એમ કહે છે કે અમે નથી કર્યું. એટલે આ ચોક્કસ શંકાના દાયરામાં છે આ અધિકારીઓ અને એને પ્રોટેક્શન આપનારા અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે. ઘણા અધિકારીઓ હાજર હતા. એમાં 2ના નામની મને ખ્યાલ આવ્યો છે. એક રામજીવાલા અને એક સુજન પ્રજાપતિ. અને આ અધિકારીની સુજનની છાપ પણ એવી છે. એટલે આની તપાસ તો થવી જ પડે અને કરશે સરકાર. તો એ આરડીડીમાં નોકરી કરે છે એ મારા જાણમાં છે. તો આરડીડીમાં નોકરી કરે ને ત્યાં સ્થળ ઉપર શું કરતા હતા ભાઈ? અને આગળ પણ ભૂમિકા જે ઝોનમાં નોકરી કરી છે ઝોનમાં પણ એની વિવાદાસ્પદ ભૂમિકા રહી છે. એટલે એની તો તપાસ, એની આર્થિક તપાસ પણ થવી પડે કે એની પાસે કમાણી, એનો પગાર શું છે અને શું એને મિલકતો કે એની પાસે શું છે. કોર્પોરેશનના અધિકારીઓ જ પોતાના યુનિફોર્મમાં છે. એટલે બહારના કોઈ આવી ગયા એવું છે નહીં. જે છે એ કોર્પોરેશનના અને પોલીસ આ 2 જ સ્ટાફ ત્યાં હતો. બાકી જે કોર્પોરેશનની જે ડિમોલિશન માટેના હથિયારો કે કાંઈ પણ જ્યારે સાધનો મગાવતી હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મગાવતી હોય એ એજન્સીના માણસો હતા.
તો સુરતના નાસીનગર ભૂતિયા ડિમોલિશનના વિવાદ વચ્ચે એસએમસીના અધિકારી ઉતર્યા રજા પર. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જ્યાંગ જીવન રામજીવાલા રજા પર ઉતરી ગયા છે. નાસીનગરના ડિમોલિશન મામલે ઘેરાયા હતા તો આરોપોથી બચવા માટે રજા પર ઉતરી ગયા. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જ્યાંગ જીવન રામજીવાલા માથે રૂમાલ બાંધીને હાજર હતા. તો દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યા છે જ્યાં તેઓ હાજર હતા અને આખરે ડિમોલિશન કોણે કર્યું તે મોટો સવાલ, પરંતુ સત્તા પક્ષમાં રહેલા નેતાઓ જ હાજર અધિકારીઓ સામે સવાલ ઊભા કરી રહ્યા છે. તો કાર્યપાલક ઇજનેર ત્યાં હાજર હતા. અધિકારી જ્યાંગ જીવન રામજીવાલા હવે રજા પર ઉતરી ગયા છે. સવાલ હવે ઊભા થઈ રહ્યા છે, જો તેઓ ત્યાં હાજર હતા તો પોતાનો પક્ષ તેઓ કેમ નથી રાખી રહ્યા? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, સવાલ હજુ ત્યાંના ત્યાં છે. હવે મામલો ત્યાં છે કે સત્તા પક્ષમાં પણ હવે અવાજ ઉઠવા લાગ્યો છે ડિમોલિશન કોણે કર્યું? બિલકુલ સંજ્યા, સુરતના નાસીનગરના ભૂતિયા ડિમોલેશનનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. ત્યારે સૌથી મહત્વની વાત છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ આજથી 3 દિવસ પહેલા એક સવાલ ઉભો કર્યો હતો કે જે જગ્યા પર ડિમોલેશન થયું છે તેની બાજુના પ્લોટમાં 2023માં ડિમોલેશન આ જ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાં આગળ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ પોતાની ચામડી બચાવવા માટે હવે બિલ્ડરને નોટિસ ફટકારી છે કે છેલ્લા 2 વર્ષથી આ બાંધકામ ચાલી રહ્યું છે, તેની પૂર્વ કોઈ મંજૂરી લેવામાં આવી નથી. જો ડિમોલેશન થઈ જતું હોય અને છેલ્લા 2 વર્ષથી રોડ ટચનું બાંધકામ થતું હોય, તંત્રને ના ખબર પડતું હોય તેવું સમજાતું નથી. અત્યાર સુધી વિરોધ પક્ષના લોકો, સ્થાનિક લોકો વિરોધ કરતા હતા, પણ હવે તો સત્તાધારી પાર્ટીના આગેવાનોએ વિરોધ શરૂ કર્યો છે અને બિલ્ડરના હિસાબે મહાનગરપાલિકાએ આ ડિમોલેશન કર્યું છે તે સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે. 100 મકાનોનું ડિમોલેશન થઈ ગયું છે, 300 મકાનનું ડિમોલેશન બાકી છે. પણ જે ડિમોલેશન છે તેની બાજુની જ દિવાલ અડીને બહુ મોટો પ્લોટ છે કે જે 2023માં અહીંયા ડિમોલેશન થઈ ગયું છે અને છેલ્લા 2 વર્ષથી અહીંયા અનેક ટાવરોનું બાંધકામ ચાલી રહ્યું છે. નહીં તો સવાલ એ છે કે ડિમોલિશન કર્યું કોણે? કારણ કે અધિકારી પણ અહીંયા હાજર હતા. તો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે શું એસએમસી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે કે પછી બિલ્ડરને છાવરવામાં આવી રહ્યા છે? બિલકુલ સંજય, મેં કીધું એમ કે બાજુના પ્લોટમાં 2 વર્ષ પહેલા ડિમોલેશન બાદ બાંધકામ થાય છે. મેઇન રોડ હજારો લોકોથી જાય છે તો મહાનગરપાલિકાને 2 વર્ષ પછી ખબર પડે કે મંજૂરી વગર બાંધકામ ચાલી રહ્યું છે. એટલે સીધી રીતે મહાનગરપાલિકાના અધિકારીઓ વગર મંજૂરીએ બાંધકામ કરાવી રહ્યા છે અને બિલ્ડરના ઇશારે ડિમોલેશન થયું છે. આખા ડિમોલેશનમાં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ લોકો સંડોવાયેલા છે, પણ હવે જયારે આનું રાજકારણ ગરમાયું છે ત્યારે પોતાની જવાબદારીમાંથી ચટકી રહ્યા છે. જે ડિમોલેશન કરવા અધિકારી હાજર હતા તે તો રજા પર ઉતરી ગયા, કારણ કે તે અત્યાર સુધી એમ કહેતા હતા કે મેં ડિમોલેશન કરાવ્યું નથી, હું સ્પોટ પર ગયો નથી. પણ વિપક્ષે પુરાવા આપ્યા કે અધિકારી બિલકુલ એ વિડીયો પણ સામે આવ્યા છે અને જોઈ શકો છો જે અધિકારી પહેલા ના પાડતા હતા કે હું ત્યાં નહોતો ગયો. આપનો આભાર. સુરતમાં હત્યાઓનો સિલસિલો યથાવત છે. લાલગેટ વિસ્તારના હોડી બંગલા નજીક મોડી રાત્રે અલ્તામસ અંસારી નામના યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી. ઘટનાની જાણ થતાં લાલગેટ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં હુમલાખોર તરીકે શેર અંસારીનું નામ સામે આવ્યું છે, જે મૃતકનો સંબંધી હોવાનું પણ જાણવા મળ્યું છે. છેલ્લા 3 દિવસમાં સુરતમાં 4 હત્યાના બનાવો સામે આવતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ તેજ કરી છે. ये घर पे से ने खाना वाना खा के ने फिर गया. फिर उसके बाद ये ने मेरी बहन का कॉल आया कि वो चाकू लेके ने दौड़ा. तो फिर मेरी छोकरी जाके ने देख रही थी तो इतने में मार के ने चला गया वो चाकू. 6 घाव मारा. वो मेरी खाला का लड़का येगा. इसका नाम कुछ? हाँ, सफी अंसारी. पुलिस स्टेशन के विस्तार में होड़ी बंगला के पास जिलानी ब्रिज के पास एक हत्या का बनाव बना है. ये घटना आधे घंटे पहले हुई है, जिसमें जो मरण जना है उसका नाम अल्तमस अंसारी है और जो मारने वाला नाम है उसका नाम शेरा अंसारी है. ये दोनों एक दूसरे के रिलेटिव थे और कुछ आपसी रंजिश का मामला सामने आया है. इसमें चौक बाजार की टीम, लालगेट की टीम और अमेंद्रपुरा की टीम, साथ ही साथ जोन 3 LCB कंटिन्यूअसली आरोपी को ट्रैक करने में लगी हुई है और हम जल्दी आरोपी को पकड़ेंगे. बुलेटिन में અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.